ગુજરાતની અંદર જૂનાગઢ જિલ્લો ભેસાણ તાલુકો ભેસાણની અંદર ભાયાણી મોટર્સ કરીને એક વર્કશોપ, એ વર્કશોપના જે ઓનર છે એ ધર્મેશભાઈ ભાયાણી છે. ધર્મેશભાઈ ભાયાણી વર્ષોથી મિકેનિકલ લાઈન સાથે સંકળાયેલા છે, જેમ કે કાર સેગમેન્ટની અંદર એ કામ કરે છે. ધર્મેશભાઈને ખ્યાલ તો હતો જ કે મારી પાસે જે આ ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી જેમ કે ECM છે, મીટર છે, કાર સેગમેન્ટના જે કામ ચાલે છે એમાં હું પાછો તો પડું જ છું, પણ મહેનત કરીને એકબીજાનો સપોર્ટ લઈને ખુદની મહેનતથી ધર્મેશભાઈ પોતાનું કામ આગળ વધારતા જ એક સમય એવો આવ્યો કે ધર્મેશભાઈને એના સનને જે આ કાર ટેકનોલોજી છે એમાં એને પ્રકાશ ઓટો ઇલેક્ટ્રિકલ જે ECM ટ્રેનિંગ, કાર ટેકનોલોજીમાં ECM ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે, ત્યાં એના સન ઉમંગને ટ્રેનિંગ માટે મોકલ, જેમની ટ્રેનિંગ એમ સમજો ને કે 3 થી 4 મહિનાની હતી. ટ્રેનિંગ દરમિયાન ઉમંગે ECM કેવી રીતે રિપેર કરવું, BCM કેવી રીતે રિપેર કરવું, ક્લસ્ટર મીટર કેવી રીતે રિપેર કરવું, કાર ટેકનોલોજીની અંદર સેન્સરો જે આવે છે, હું તમને હમણાં એના વર્કશોપ ઉપર બતાવીશ. તો આ બધું છે વર્ક, એ કેવી રીતે કરવું એ શીખ્યો. ત્યાર પછી ધર્મેશભાઈએ ઉમંગને પોતાનો જે વર્કશોપ છે એમની અંદર એક જગ્યા આપી અને એનું પોતાનું એક સેટઅપ તૈયાર કરી દીધું. તો તમે જોઈ શકો છો કે ઉમંગને જે કામ સોંપેલું છે, જેમ કે અહીંયા पे આપ દેખો તો ECM છે, ક્લસ્ટર મીટર છે, EPS છે, જે કાર સેગમેન્ટમાં જે કમ્પોનન્ટ આવતા હોય, જેમ કે હું તમને અહીંયા બતાવી શકું કે આ એક શરૂઆત છે ઉમંગ માટેની. એક ટાઈમ એવો આવશે કે આ જે સોકેટ છે એ પૂરા ઉમંગની જે કેબિન છે એમાં ભરાયેલા હશે. તો આ ટેકનોલોજીની અંદર એમ સમજો કે લેપટોપ, કોમ્પ્યુટરાઇઝ વર્ક થતું હોય છે, ઘણા બધા એવા ટૂલ્સ આવે છે, પ્રોગ્રામિંગના ટૂલ્સ આવે છે, જેમ કે હું તમને અહીંયા પણ બતાવી શકું કે આ એક ક્લસ્ટર મીટર છે જે અર્ટિગાનું છે, એમાં પણ ડિજિટલ ટેકનોલોજી આવેલી છે. તો આ બધા વર્ક છે, જેમ કે અહીંયા પણ આપણે દેખીએ કે આ હુન્ડાઈની જે કાર આવે છે, હુન્ડાઈની કારની અંદર પણ ક્લસ્ટર મીટર હોય છે. તો આપણે જાણીએ જ છીએ કે ઇલેક્ટ્રોનિક્સ જે ટેકનોલોજી છે એ દિવસે ને દિવસે આગળ વધતી જઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક હોશિયાર ટેકનિશિયનની, ઇલેક્ટ્રિશિયનની, એન્જિનિયરની મિકેનિકલ ફિલ્ડમાં જરૂર પડવાની જ છે. એની પાસે વિઝિટમાં આવ્યો તો વાત કરી મેં કે ભાઈ કેવી રીતના કામ હાલે છે તમારું, કેટલું કામ કરેલું છે. તો જે પોઝિટિવ મને રિવ્યૂ મળવા દે કે ના, મારે જે હું જોબ કરતો હોય છું, કદાચ હું જોબ કરતો હોત તો મને જે ઇન્કમ થવી જોઈએ એના કરતાં મને વધારે મળે એવું છે. તો એક ગોલ સેટ કરેલો હોય છે ને કે ભાઈ મહિનાના કેટલા કમાવા, 50,000 કમાવા, લાખ કમાવા, 1.5 લાખ કમાવા. તો 1 લાખ તો નોર્મલ છે ને ECM ફિલ્ડમાં, તને પણ ખ્યાલ છે. જે ટેકનોલોજીનું કામ છે એની અંદર 50,000થી લઈ નોર્મલ એવી હું વાત કરીશ કે 20-30 હજાર રૂપિયાથી લઈ અને 1-1.5 લાખ રૂપિયા કમાવા આ બિઝનેસની અંદર બહુ ઇઝી છે. પણ સિસ્ટમની સાથે આપણે કામ કરશું તો આસાનીથી આ ફિલ્ડમાં આગળ વધી શકીએ છીએ. લેગુબડા, તું જ્યારે ટ્રેનિંગમાં આવ્યો ત્યારે તારું નોલેજ જે હતું, પછી તું ટ્રેનિંગ લીધા પછી તારી અંદર કોન્ફિડન્સ કેવું આવ્યું, તો લોકોને તું જણાવી શકે, જેથી એમને પણ જે કોલેજ કરેલા, એન્જિનિયરિંગ કરેલા લોકો છે, અથવા તો ઘણા બધા એવા લોકો છે જેની પરિસ્થિતિ વીક હોય છે અને આ ફિલ્ડમાં એને આગળ વધવું છે, તો આવા લોકો પણ આ ફિલ્ડમાં કામ કરી શકે. તો તું પણ જણાવી શકે
કે કઈ રીતના તને લાગ્યું અમારી પાસે ટ્રેનિંગ લેવાથી? નહીં, ટ્રેનિંગમાં ખરેખર બહુ મજા આવી. મારી 4 મહિનાની ટ્રેનિંગ હતી. મેં 4 મંથનો કોર્સ કર્યો હતો. એટલે સ્ટાર્ટિંગમાં તો મને એવું લાગતું હતું કે આમાં નહીં કંઈ મજા આવે, નહીં ભેગું થાય. મેં ડિપ્લોમા મિકેનિકલ કરેલું છે, એટલે મારે જોબ કરવી નહોતી. કારણ કે મારા પપ્પાને ખુદનું વર્કશોપ છે, એટલે મને એમાં કંઈ જોબમાં રસ નહોતો. એટલે પહેલેથી જ મારે આ ધંધો જ આગળ વધારવાનો હતો. એટલે અમારે આ ઈસીએમની છે ને પહેલાં બહુ પ્રોબ્લેમ થતી, કારણ કે અહીંથી દૂર દૂર મોકલવો પડે. રાજકોટ છે, પછી અમુક ન્યા ન થાય તો અમદાવાદ બાજુ છે. એટલે મેં કીધું હાલો ને હું શીખું. એટલે મેં પ્રકાશ સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને તે પછી કોર્સ અમે લીધો અને ત્યાં ચાલુ કર્યું શીખવાની. ટ્રેનિંગ બહુ મસ્ત આપે છે, કમ્પ્લીટ તમને બધું શીખવાડે. ઈસીએમ, બીસીએમ, ઈપીએસ છે, પછી આ એબીએસના મોડ્યુલ છે, બધું રિપેર કરતા કમ્પ્લીટ શીખવાડે. આમ તમને મજા આવે રહેવાની બધી રીતે, તમે આમ કાંઈ ઘટે નહીં. તો ઉમંગ, શું તમે ઈસીએમ રિપેરિંગ આસાનીથી રિપેર કરી શકો? આરામથી, આસાનથી. ક્લસ્ટર મીટર છે, જેમ કે ક્લસ્ટર મીટર આવે છે, પછી ઈપીએસ ઘણા બધા આવે છે. તો હું એવું જરૂર કહીશ કે ઈપીએસ છે, ઈસીએમ છે, એમાં ડેટા શીટ હોય છે, રેઝિસ્ટન્સની વેલ્યુ હોય છે, આ બધી વસ્તુની જરૂર પડતી હોય. બરાબર. તો એમાં તો હું તમારી જેટલા પણ ઓનલાઈન ઓફલાઈન ટ્રેનિંગ લઈ ચૂકેલા મારી સાથે કામ કરેલા છે એની જોડે હું જોડાયેલો જ છું, ક્યાંય અટકવા તો દેતો નથી. પણ આ જે ફિલ્ડ છે એમાં તમારી પાસે જે ઈસીએમ રિપેરમાં આવે છે, મીટર રિપેરમાં આવે છે, તો એ કામ જ્યારે આવે છે ત્યારે એ કામ કરવા ટાઈમે જે ડર હોય છે લોકોને કે હું કરી શકીશ કે નહીં કરી શકું, તો એમાં તારું શું માનવું છે? ઈ ડર પેલા હતો, હવે નથી ઈ ડર. પેલા મને એમ લાગતું કે મારાથી નહીં થાય, પણ ટ્રેનિંગ લીધા પછી ઈ ડર વયો ગયો. સાવ એટલે સાવ ગમે એ વસ્તુ આવે ને થઈ જાય, ઉપાધિ નથી. જેમ કે અમે લોકો વધારે પ્રેક્ટિકલ વર્ક કરાવીએ છીએ. પ્રેક્ટિકલ એને હું કહીશ કે કોઈ પણ કામ હોય છે એને જાતે જ કરવાનું, ખુદને કરવાનું, એમ બોલીશ. તો અમારી પાસે જેટલા પણ ટ્રેનિંગમાં આવે છે એ લોકોને અમે પ્રેક્ટિકલ કામ વધારે આપીએ છીએ. એનાથી શું થાય છે કે એક કોન્ફિડન્સ વધી જાય છે. આ છે અમારા ભેસાણના ભાયાણી મોટર્સના ઓનર ધર્મેશ ભાયાણી નો સન છે. અને ટ્રેનિંગમાં જોકે ઘણા ટાઈમથી વાત તો ચાલતી હતી કે મારા સનને મારે ટ્રેનિંગમાં જોઈન કરવો છે. એક ટાઈમ એવો આવ્યો કે ટ્રેનિંગ પણ પૂરી થઈ ગઈ અને કેબિન પણ બની ગઈ, ઓફિસ પણ બની ગઈ અને વર્ક પણ પ્રોપર ચાલુ થઈ ગયું. તો મળીએ ધર્મેશભાઈને. કેવું લાગ્યું ધર્મેશભાઈ ટ્રેનિંગ દરમિયાન તમારા સનને રોજ તમે ફોન કોલ કરીને પૂછતા? મેં તમારી ટ્રેનિંગ ચાલુ થઈ ત્યારથી તેનું ફોલોઅપ લેતો હું, પણ મને એવું ન જાણવા મળ્યું કે ભાઈ એને કોઈ ફાવતું નથી કે તમે કોઈ શીખવાડ્યું નથી કે કોઈ ધ્યાન નથી. બહુ સરસ તમે ટ્રેનિંગ આપો છો. તમારે ત્યાં મને ત્યાં સુધી ખ્યાલ છે કે તમારે ત્યાંથી છોકરો ટ્રેન થઈને નીકળો એમાં જોવા પણ રહેતું નથી, કારણ કે હું મારો જાત અનુભવ જોઉં છું. ભેસાણ તાલુકામાં ભાયાણી મોટર્સમાં ખાસ વિઝિટ માટે આવેલો. અને ખાસ તો ધર્મેશભાઈ તો છે જ ઓલરેડી, એનું તો છે જ, પણ ખાસ તો જે મારો સ્ટુડન્ટ છે, જેમ કે ને ચેલો, ખાસ તો એના માટે આવવું પડે છે કે જે લોકો શીખીને જાય છે એ લોકો એનું સેટઅપ એક બનાવે છે. તો કેવી રીતના હોય છે, કાંઈ ગલતી કરે છે, શું એની ભૂલ છે, તો એ પણ અમારે એક માર્ગદર્શન આપવાનું રહેતું હોય છે. કારણ કે ખાલી ટ્રેનિંગ દેવાથી આગળ નથી વધાતું, પાછળ બેકઅપ સપોર્ટ પણ જોતો હોય છે અને કેવી રીતે કામ કરે છે તો એ પણ અમારે જોવાનું હોય છે. ટૂંકમાં મારા છોકરા ઉપર જે આશા હતી કે ભાઈ તમારે ત્યાં હું એને છોડું છું અત્યારે ઈસીએમ ટ્રેનિંગ માટે, એ પ્રોપર વર્ક એનાથી થઈ શકશે, તમે એને ટ્રેનિંગ આપતા એને કંઈ ભૂલ રહે, પણ એવું નથી. એ પહેલેથી આમાં સંકળાઈ ગયેલો છે એટલે એને ટ્રેનિંગ એ પ્રોપર તમારાથી મળી છે અને અત્યારે છોકરો એટલો વ્યવસ્થિત તૈયાર છે કે મારે એને માથે ઊભું રહીને નથી કાંઈ કહેવું પડતું. કોઈ પણ ગાડીનો ફોલ્ટ હોય એમ એક ડર હોય છે, મા બાપને હોય છે, એક
ગેરેજ ઓનરને પણ હોય છે કે હમ. હું આને કામ સોંપીશ તો નુકસાની તો સાઈડની વાત છે, હા પણ એક જે નામ ખરાબ થતું હોય માર્કેટની અંદર હા. કે ભાઈ મારી કાર ખરાબ કરી દીધી, આ નુકસાની કરી દીધી, હમ. તો એવો જે ડર હતો એ ડર અત્યારે ધર્મેશભાઈને ગાયબ થઈ ગયો છે. મળીએ પાછા દોસ્તો નવા એક વર્કશોપની સાથે, ધર્મેશભાઈ જેવા લોકો સાથે કે એક સારું એવું કામ આપી રહ્યા છે, સારું એવું કામ આગળ વધારી રહ્યા છે. ઠીક છે, ચાલો મળીએ.